આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને બધાને મિત્રોને ગુડ મોર્નિંગ. આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે અને એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. જોઈ લો, આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે. આપણી ચા રેડી થઈ જવાય છે. જોઈ લો, ચા બની જાય એટલે ચા પીને પછી જવાનું છે આપણે પાર્લરે. તો ગાઈસ આપણે ચા પી લઈએ. જમવા બેસી ગયા છે. બનાવ્યું છે રવે બટાકાનું શાક, રોટલી અને આજો પોણો આજો બેઠો. અને આજે કેજેડા વીરની પોચમ હતી. જો આ કિચન મમ્મી લોકો ચેવડો લાયા પ્રસાદી. એટલે ભણ બેઠો મોટો, ભાઈ બૂન બેઠી, આ ભાઈ મમ્મી બેઠી, આ પોતૈયા છે. હવે આપણે જમી લઈએ. જો વાગશે પેલું ભેડું ના વાગે. તમે જમીન પછી મળીએ. ઘરે આવી ગયા છે જમવા માટે અને આજે ઘરે બનાવે છે ફરાળી ગોટા. જોઈ લો, શ્રાવણ મહિનો છે એટલે હું તમને બતાવું ફરાળી ગોટા બનાવે છે. મમ્મી ભોજે છે લોટ. જો ફરાળી ગોટા બનાવે છે ઘરે. બટાકા અને રાજગરા લોટ, રાજગરા લોટના. જો બટાકા અંદર પેલા ભાગી દેવાના, પછી લોટ નાખવાનો, પછી કોથમીર, મરચા ને સાબુદાણા બધું મિક્સ કરીને પછી બનાવવાના. અને પછી તરે અને પછી જે ખાવ ને એ મજા આવે ને ખાવાની. હું તમને બતાવું છું. વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આ બધું નાખ્યા. એ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે. હે બહુ વધારે ગરમ ના થઈ જાય. પેલા એકાદું તરીને ચાખી જુઓ નહીં. પેલા એકાદું નાખીને ચાખી જુઓ ને. પેલા એકાદું નાખી જો તારી નહીં. હે મારું પેલા એક ગોટો તરીને નાખી જુઓ કેવું છે. પછી ખબર પડે. ગોટા હવે જો ફરાળી ગોટા તરવાનું ચાલુ થઈ ગયા છે. જો તેલમાં નાખે છે. મમ્મી બનાવે છે ગોટા. જો તરાઈ જશે પછી કમ્પ્લીટ થઈ જશે ને પછી અંદરથી કાઢી પછી આપણે ખાવાના છે. શ્રાવણ મહિનામાં બધાને ઉપવાસ છે ને એટલે. શું લાવે એમ શું લાવી પડતો ના અંદરથી. જો તેલમાં તરાય ગોટા. હા કોને આલી ખીર? શાક પડ્યું, ખીર પડી છે. હે કાઢ દે, ખાવાનું તો છે જ કે. જો આ બાજુ કાઢે છે ફ્રીજમાંથી બહાર જમવાનું. જો ફ્રીજ વાંકી દે હવે પછી ભાઈ. જો ધીરે ધીરે હવે કલર પકડ્યો છે લાલ, કમ્પ્લેટ લાલ થઈ જાય પછી બહાર કાઢી દેવાય. કેમ કે અંદર કાચું ના રહે ને એ જોવાનું ખાસ. તો આ બાજુ ભોનો આવી ગયો છે અને ભોનાનો ખાસ મિત્ર દેવો. બોલો હેલો ગાઈસ કેજો. તારું બોલો. હે
જો આ એનો મિત્ર છે ખાસ હેમિલનો. બે જણા લંગોટિયા છે, રોજ જોડે ને જોડે રમતા હોય છે. હા, જેમ કૃષ્ણ ભગવાન સુદામા હોય ને એવી રીતે બે જણા જોડે ને જોડે જોવા જાય તો. અને દેવો જે બી વસ્તુ લાવે ને એને લાવે. નહીં, એ ખાસ મિત્ર છે બે જણા. જો આપડા ફરારી ગોટા હવે બની જવા આયા છે. અને અમારે તો મોઢામાં પાણી આવે છે હવે તો ઊભા ઊભા. કમ્પ્લીટ બની જાય પછી ફરારી ગોટા ખાવાના છે. અને બનતે બહુ વાર લાગે નહીં? હે? ના તો બટાકા વડા હારા ફટફટ થઈ તો જાય. ફરતા નહીં હો બે જણા, હાચવીને જજો. ઓય. હજી નહીં બન્યા જો. તો કે આ ગોટા બનતે બહુ વાર લાગે, ફરારી ગોટા છે ને એટલે. હે? લાલ થઈ જાય, બળી જાય, કાળા થઈ જાય. દાજી જાય નહીં? બની ગયા છે આપણા ગોટા, જોઈ લો. બની ગયા આપણા ગોટા. હવે બીજો કોણ નાખ્યો છે. બની જાય કમ્પ્લીટ પછી આપણે બેસવાનું છે જમવા. ગોટા બની જવા દો. બની ગયા છે ગોટા, જોઈ લો. હું તમને બતાવું ગોટા. જોઈ લો, ફરારી ગોટા આપણા તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ આર્યન ભોણો ગોટા ખાય છે. કેવા લાગે આર્યન? મસ્ત. તમારે ખાવા હોય તો પણ આવી જાઓ. અને આમાં હેમિલ ભોણો બેઠો છો. હેમિલ, તમે ઊંધું ગાલીને બેઠા છો? હે? તાર નહીં ખાઓ ગોટા? હે? નહીં ભાવતા? તો આપણે ખાઈએ ગોટા, ચાખીએ કેવો બન્યો છે. જબર જબર. હા બરાબર ને? હા યાર. પાણી મળે તો ભૂખ પડે. જોયો બહુ મસ્ત ગોટા બન્યા છે, ફરારી ગોટા. તો આપણે ખાઈ લઈએ, પછી મળીએ ફરારી ગોટા ખાઈ. ફરારી ગોટા પર નકર ઠરી જાય. હવે હું કહીશ ના તો આપણે મળીએ પછી ખાઈ. આપણે પાર્લરે જઈ ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે ઘડિયાળમાં પુના 11. જોઈ લો. અને વાગ્યા છે ઘડિયાળમાં પુના 11. એટલે આપણે વિડીયોને એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને. ગુડ નાઇટ. ફરી મળીએ એક નવા વ્લોગમાં.